અંધ બની જાય છે, એને કાંઈ દેખાતું નથી. તે થાંભલા સાથે અથડાવાથી પડી જાય છે મહાત્મા, અને ત્યાંને ત્યાં કાળધર્મ પામી જાય છે. ભલે ગમે તેટલા સંયમી તપસ્વી મુનિ મહારાજ હતા, પરંતુ અંત સમયે તેમને ક્રોધનો ઉદય હતો. એ તેમને ક્યાં લઈ ગયો? સર્પયોનીમાં. ત્યાંથી અધિક ચંડકૌશિક નાગ, ત્યાંથી અધિક ચંડકૌશિક એવો નાગ, ભયંકર વિષધર નાગ બને છે. અને તે ક્રોધ તેને આખું જંગલને તે જીવ રહિત કરી નાખે છે. પરંતુ આ જીવે પણ પૂર્વભવમાં સંયમ પાળ્યું હતું, તપશ્ચર્યા કરી હતી, તો મહાવીર સ્વામી ભગવાને તેમનું પુણ્ય છેક ત્યાં ખેંચી ગયું. અને મહાવીર સ્વામી ભગવાને જ્યારે એને બુઝ કહ્યું, ચંડકૌશિક શાંત થાય છે, અને પછી તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે, અને પ્રાયશ્ચિત કરીને એની મુક્તિ થાય છે. તો આવો આ ક્રોધ કષાય છે, માટે આપણે ક્રોધ કષાય નહીં કરવો જોઈએ. તેમ માન, અભિમાન, તો સનતકુમાર ચક્રવર્તીને તેના પોતાના રૂપનું બહુ અભિમાન હતું. અને આ રૂપની પ્રશંસા ઇન્દ્ર મહારાજે દેવલોકમાં કરી. એટલે બે દેવો તેમની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે. અને જ્યાં આ ચક્રવર્તી તેલ માલિશ કરાવીને અલંકાર અને વસ્ત્રોથી રહિત હોય છે, અને ત્યારે આ બ્રાહ્મણો ત્યાં જુએ છે અને આશ્ચર્યથી દંગ બની જાય છે. અરે શું રૂપ છે, આવું રૂપ તો આપણે ક્યારેય જોયું નથી. સનત ચક્રવર્તીનું ધ્યાન જાય છે. તેઓ પૂછે છે આ બ્રાહ્મણોને કે તમે શું જોઈ રહ્યા છો? એટલે કે અમે તમારું રૂપ જોઈએ છે, બહુ અદ્ભુત છે. ત્યારે સનત ચક્રવર્તીને થોડું માન, પોતાના રૂપ માટે માન થઈ આવે છે, અને કહે છે કે આ તો કાંઈ નથી. હું જ્યારે કાલે સભામાં બેસીશ ત્યારે તમે આવજો, અને ત્યાં મારું રૂપ જોજો. ત્યાં મેં અલંકારો અને વસ્ત્રો બધું સરસ પહેર્યું હશે, એ તમને જોવા મળશે. બ્રાહ્મણો કહે છે કે સારું. તેઓ પછી ત્યાં જાય છે સભામાં, અને સભામાં, રાજસભામાં જઈને જુએ છે, અને એ બ્રાહ્મણોનું મુખ મ્લાન બની જાય છે. એટલે સનત ચક્રવર્તી કહે છે કે આવું કેમ થયું? કાલે તમને બહુ સારું રૂપ લાગ્યું, આજે તમારું મુખ કેમ મ્લાન બની ગયું છે? એટલે કહે છે કે તમને હવે આ રૂપનું અભિમાન થયું છે. તમને ટૂંક જ સમયમાં 16 મહાન વ્યાધિ ઉત્પન્ન થવાના છે. એટલે સનત ચક્રવર્તી ત્યાં જ અટકી જાય છે કે મેં મારા રૂપ ઉપર અભિમાન કર્યું, તો આ ન કરવું જોઈએ. પરંતુ અને આ રૂપ તો કાલે કરમાઈ જવાનું છે, કાલે મને વ્યાધિ થવાના છે. એના કરતાં જાગ્યા ત્યાંથી સવાર હું સંયમ લઈ લઉં, હું દીક્ષા લઈ લઉં. એ નક્કી કરીને તરત જ બીજા દિવસે દીક્ષા લેવા જાય છે. અને એમનું કુટુંબ 6 મહિના સુધી એમની પાછળ ફરે છે. પરંતુ સનત ચક્રવર્તી મક્કમ હતા. તેઓને હવે સંયમ જ સ્વીકાર હતો, એટલે તેઓ પાછા ફર્યા નહીં. અને જ્યારે ફરીથી આ મહાવ્યાધિઓ એમને પીડવા લાગ્યા, ત્યારે 700 વર્ષ સુધી એમણે આ વ્યાધિ સહન કર્યા. પાછા આ બ્રાહ્મણો ફરીવાર આવે છે, અને એમ કહે છે કે અમે તમારું દુઃખ દૂર કરી શકીએ, તમારા આ રોગ અમે દૂર કરી શકીએ એવી અમારામાં તાકાત છે. તો સનત ચક્રવર્તી પૂછે છે કે તમે કયા રોગ દૂર કરવાની વાત કરો છો? દ્રવ્ય રોગ દૂર કરવાની કે ભાવ રોગ દૂર કરવાની? જો તમે દ્રવ્ય રોગ દૂર કરવા માંગતા હોય તો મારા પાસે એવી લબ્ધિ છે, મારું થૂક જ જુઓ તમે. એના એક આંગળી પર લઈને એના શરીર ઉપર લગાડે છે, એટલો ભાગ એકદમ કાંતિ વાળો થઈ જાય છે. દેવો તો આશ્ચર્યચકિત થઈ જાય છે. પછી ચક્રવર્તી કહે છે કે જો તમારામાં મારા ભાવ રોગને દૂર કરવાની તાકાત હોય તો જરૂર તમે દૂર કરો. દેવો કહે છે કે તમે પોતે જ તમારો ભાવ રોગ દૂર કરી શકો એટલા સમર્થ છો, અમારી પાસે એવી તાકાત નથી. તેમને પ્રણામ કરીને માફી માગીને પોતાના સ્થાને પાછા ચાલ્યા જાય છે. આવી વાત કરે છે માન. એટલે આપણે માન, કંઈ પણ કુળ હોય, બળ હોય, તપ હોય કે આપણું જ્ઞાન હોય, એનું ક્યારે પણ અભિમાન નહીં કરવું જોઈએ. એ જ આપણને ઉપરથી નીચે પછાડે છે. હવે પછી આપણે વાત કરીએ માયા વિશેની. હવે આપણે વાત કરીએ માયા કશાયની. તેને તો આપણે ઓળખી જ શકતા નથી. માયા, દંભ, કૂડ કપટ, જે અંદરમાં કાંઈ હોય, બહાર કંઈ દેખાય વગેરે તેના સમાનાર્થી શબ્દો છે. આ માયા કેવી છે? અસત્યને પેદા કરનારી.
મિથ્યા એટલે કે ખોટું જ્ઞાન કરાવે, દુર્ગતિ અપાવે, બગલાના સ્વભાવ જેવી છે, પ્રપંચો કરવામાં હોશિયાર, ઠગાઈ કરનાર, પોતે ઠગાઈ કરે પણ પોતે જ ઠગાઈ જાય, સાપણ જેવી, વક્ર અને જગતનો દ્રોહ કરનારી આ માયા છે. તેનો ઉપાય છે માયા કશાયને જીતવા. સરળતા એ ઉત્તમ ઔષધ છે. જે છીએ તેવા જ દેખવાનું, કોઈ પણ જાતનો દંભ નહીં કરવો જોઈએ. હવે આપણે લોભ કશાયની વાત કરીએ. લોભ સર્વ દોષોની ખાણ રૂપ છે.